જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। તો મામા ફોઈના પોરિયા અમે વડોદરા ચાનમાં જવા માટે નીકળી ગયા છે। મામાના છોકરાના લગ્ન છે। તો નીકળી ગયા છે ગાડીમાં નસવાડીથી દેવલિયા તિલકવાડા રહીને ડભોઈ જઈશું ને ત્યાંથી પછી વડોદરા પાલડી ગામે જઈશું। उगेड़ो गंगा तो राते गाइडो तो उगेड़ा जो है फाइनली हम जाने के लिए हमारे भाई की वेडिंग है। तो वो जानपुर से इसमें निकलती है तो वहाँ जाके कुछ एंजॉय करेंगे, अच्छा करना कुछ। तो हमारा बैकग्राउंड म्यूजिक चल रहा है, उसको आप इग्नोर करना। आगे मिलते हैं। તો મિત્રો હવે અમે ડભોઈ આવી ગયા છે। ડભોઈ આવ્યા એટલે અમને થોડી ભૂખ લાગી હતી એટલે અમે નાસ્તો કરવા માટે ઉતર્યા છે। આ છે ડભોઈ, મામાનો છોકરો છે। તો અહીંયા સમોસા ખાઈશું અને હાંડવો જે ડભોઈનો બહુ જ વખણાય છે એ અમે થોડો લઈશું અને નાસ્તો કરીશું। નાસ્તો હાંડવો ફેમસ। આ બુલબુલભાઈ બી ખાશે હાંડવો। એ બુલબુલ એ ખાવાના એક્શન મારી છે જો ને પડ્યો નહીં આપણે લીધી અમે થોડી। તો નાસ્તો કર્યા પછી થોડી ચા પીશું હવે અમે। દાળવાળા लोकेशन बताई दीजिए। લોકેશન છે કેડી હોટેલ ની બહાર ઉભા રહ્યા છે। केडी पेट्रोल पंप, કેડી પેટ્રોલ પંપ, डभोई ચોકડી હોટલ ડભોઈ। સ્પેશિયલ ચણા દાળ, તમારે આ સાઈડ આવવાનું દાબેલા ચણા, રતલામી સેવ। ડભોઈ આવવાનું થાય તો બનાવેલ છે ચણા દાળ, ચણા ચોળ ગરમ, એ પણ તમને મસ્ત બનાવીને આપશે અને સ્વભાવના બી ખૂબ લાજવી આદમી છે। તો અચૂકથી વિઝિટ કરજો અમારા કાકાની। તો મિત્રો અમે આવી ગયા છે પાલડી ગામે। પારડી અમે આવી પાલડી ગામમાં પહોંચી ગયા છે। અહીંયા ઉતારો આપેલો છે જાનને, એટલે ત્યાં અમે જઈશું। જાનના ઉતારા છે, પહોંચેલા છે અમે, બરાબર છે। આપ જોઈ શકો છો પાલડી ગામ વડોદરા પાસે આવેલું છે। આપણે જીજાજી બી આપણે આવી ગયા છે। કેવું ભાઈ વ્લોગ ચાલે છે બરાબર? સમજ મારવાની થઈ જાય તમારે। હા માણસ પર ડિપેન્ડ કરે બધું। આ છે બેન્ડના ઓનર જીકે લાયન્સ બેન્ડ। બુકિંગ કરાવવું હોય તો કોન્ટેક્ટ કરજો ભાઈ ગૌરવભાઈ। બરાબર, તમારે ત્યારે નહીં થાય કારણ કે બધા માણસો લગતી નહીં।